ભાઈ ડીઝલ છે નાખી લો 1000 નાસ્તો ડાયરેક્ટ નાસ્તો મહાદેવ ડાયરો તો કેમ છો? મજામાં જ હશો. તો સ્વાગત છે મારા વ્લોગમાં તમારું. તો મિત્રો અત્યારમાં તો આપણે દાળિયા મૂકવા જવાનું છે એટલે સવારમાં અત્યારે આપણે શિવ મંદિરે આપણી રિક્ષા પડી હતી એટલે શિવ મંદિરે આવી ગયા હી. જો ફૂલ બુલ કઈ ઘટે નહીં. આ ખોડિયાર માનું મંદિર છે. આમ જો રિક્ષા તો પડી છે પણ આમ સૂર્ય ભગવાન ઉગ્યા છે નજારો કેવો જોરદાર આવે છે. કાળ ભૈરવ દાદાનું મંદિર, શિવ ભગવાનનું મંદિર છે. અત્યારમાં મંદિરે આવ્યો પણ આમ અનોખો જ આનંદ થાય છે. કાકા આમ અહીંયા ઉઠીને જ આવ્યો છું સીધો પણ આમ અલગ મજા જ અલગ આવે છે. હું આમ ગાયમાં રાખે એમ કહું ને તમને, કારણ કે ગામડું રહ્યું ને એટલે મજા આવે. હું જોવો સૂરજ ભગવાન ઉગ્યા છે. અત્યારમાં આમ અનોખું દ્રશ્ય આપણને જોવા મળે, મજા આવે એમ કરે. હું ગામડે હોય ને, સિટીમાં હોય ને તો આવું ન જામે. હું જો રિક્ષા પડે છે, આ રિક્ષા આપણે જૂનું જાણીતું મોડલ લઈને આપણે જવાનું છે. આ વડલો છે, વિઘાયકનો વડલો કહેવાય ભાઈ. તો આપણે અત્યારમાં સવારમાં આપણે દાળિયા મૂકવા જવાનું છે ને. આપણે દાળિયા તો મૂકવા જવું પડે કારણ કે કામ તો કરવું પડે, એમાં તો કાંઈ હાલે નહીં. ઓહો, આપણા મંદિરમાં આતંકવાદી આવી ગયો છે. જો ખોટીઓ છે ને બાકી જોરદાર હે ભાઈ. આને આપણે અત્યારમાં કાઢવો પડે, નહીંતર આપણે અહીંયા જે ઝાડવા કરેલા છે ને, ઝાડવા જે કરેલા છે ને એ બધા ઝાડવા, આમાં અમુક ઝાડવાના હારા ડોકા થતા. જો આ બદામડી છે તો એના જે ઉપર હારા ડોકા થાય ને એ ઉપડે ને એના ખાઈ જાય એટલે એ ઝાડવું પછી જેવું હાલતું એવું હાલે નહીં. જો તમને હારો બતાવી જ દઉં. જો અત્યારમાં આનું ડોકું ઉપાડી લીધું છે. જો ક્યાં જાય છે એનું કઈ નક્કી છે નહીં. લીલી ઉલુલુલુ ઉપર ના જતો, ગધેડીનો સમજતો જ નથી. સવારમાં પોઈગી જ જાવ, શરમ નહીં લાગતી? મિત્રો હાલ્યો જાય છે બાપ. આ હામાં હોત થાય ખૂટી વાહે થાય. આપણને કઈ પ્રોબ્લેમ નથી પણ આપણે જે ઝાડવા હોય ને હારા એ ખાઈ જાય. હું જો આમ ઝાડવાની વચ્ચેથી સૂર્ય હજી આયલો જાય. દરવાજાની બહાર જાય, જો અવાજ કરે. મિત્રો તો નાસ્તો કરવા બેસી ગયા છે. આવો બધો નાસ્તો છે, નાસ્તો ડાયરેક્ટ નાસ્તો હું કે લાયક નાસ્તો એમ નાસ્તો મારી ડીશ માંથી રેવા જો મૂકી જો મારી ખારી પલ્લી જશે. મારી ડીશ માં ન લેતા. ખાવામાં ના પાડે માણા, ખાવાનું દાન કરે, આ ખાવામાં ના અમે દાન ન કર્યું. ભૂખ કાલુ મદારી તું શું કાળું મદારી? હા તો મિત્રો નાસ્તો કરી લઈ. હું કીધું મમ્મી વાડી મોટ બા મેં કીધું હું તે કે ભૂત આવ્યું. મેં કીધું ક્યાં છે? તેને સામું જોઈને કે જો રહ્યું કે તે ભૂત આવ્યું એમ કીધું. ભૂત આવ્યું આમ કે આમ ઓલું ખોલે ને માથે સાદર બાદર જેવું કઈક ઓલું હોય એ સુંદરી આમ ખોલે ને
ત્યાં આમ તો આમ હોય હો. આમ જ હોય બોલ મમ્મી એક્ટિંગ મમ્મી જો દોવડા કાઢે છે તો આપણે જવાનું છે પાલીતાણા પતરા ભરવા શેડ બનાવવાનો છે એના એટલે મમ્મી જો દોવડા ઓલા કરે છે કાઢે છે બાંધવા પડે ને રિક્ષામાં અને પાયલ જો પીલે પીલે ઓ મોરે જાની પાયલ ઘર ભેગું થાને ભાઈ હાલો તો મિત્રો આપણે રિક્ષા ગાડી હામી પડી છે આ રિક્ષા લઈને જવાનું છે પાલીતાણા હા તો મિત્રો આપણે હવે નીકળી જાવ પાલીતાણા દોડું હતું હે ક્યાં જવાનું છે ગઢેડા રેવા દે ને ગધેડી હા તે સારું હાલો તો મિત્રો એક નવું કામ આપણે આવી ગયું છે હવે પાલીતાણા જાતા આવી પછી ત્યાંથી પાછું જવાનું છે ગઢેડા બાવ હોતું છે તો બાવ મમ્મી મિત્રો આપણો હાથી અહીંયા છે ચાલુ છે હો અહીંયા મૂકી દીધો છે રોડ ઉપર જ તે અને આ પાલીતાણા ચોકડી આપણે અહીંયા રસ પી નાખશું આપણે રસ પીવાનો હે પી નાખીએ આપણે રસ ભરાઈ ગયો રસ હાલો તો પી નાખીએ આપણે મજા આવી જાય હો રસ પીવાની આમ જો ઠંડો ઠંડો એકદમ મસ્ત છે રસ પીતો ગળ્યું મોટું થઈ ગયું હવે ભાઈનું મફતનું પાણી આપણે ઉપાડી લઈ પી લઈ મફતનું પાણી અહીં જગ મૂક્યા છે હાલો તો મિત્રો ચશ્મા ચડાવી દો પેલા તમારો ભાઈ ચશ્મા વગર તો આપણે આમ લાગવું પડે રવા રિક્ષા છે હવે એને આપણે ઉપાડવાની છે પતરા ભરવા હાલો તો મળીએ તમને જઈને આપણે પતરા ભરવાના છે એ લોકેશન ઉપર જઈને તમને મળું હાલો જો એક બીજી રિક્ષા પડી છે આમાંથી પતરા ઉતરે છે એ પતરા આપણે ભરવાના છે જો ટ્રક ડ્રાઈવરની લાઈફ જો એ ફેરવે છે આખી ગાડી ઓલી કરે છે એનું જીવન ગજબ હોય હો બધા એમ કે ખટારા વાળા કઈ ધ્યાન નથી રાખતા માથે ચડાઈ જાય આમ ને તેમ બાકી એ જેટલું ધ્યાન રાખે ને ગાડી હાંકવામાં એટલું તો નાના વાહન વાળા નહીં રાખતા ફોર વ્હીલર નહીં છે જો કેટલું પાછળ સુધી ઠેઠ સુધી ધ્યાન કરવાનું ત્યાંથી તઈ ગાડી ત્યાં પોગે નહીં વાહે ઠાઠે કોક ભાંગી જાય ત્યાં મિત્રો બેહી હું થાકી ગયો પણ હજી આપણે જે પતરા ભરવાના છે એ મજૂર કે કોઈ આવ્યું નથી હવે તો આમ જો આમ એમ થાય છે શું કરવું થાકી એવો ગયો છું ને બેહી કંટાળો આવે છે ફોન જોવો કેટલો જોવો હવે આ ખટારો ઓલા ભાઈને કહું લાવો ને આટો મારવા ગયો ને એ મિત્રને કેવું છે આગળ એક આટો મારવા ગયો તો એ તો છે ને પણ એ ભાઈનો રિસ્પોન્સ શું આવે કોને ખબર હાલો જાય છે ભાઈને કહીએ તો મિત્રો આપણે ખટારા વાળા ભાઈને તો પૂછ્યું આપણને એક ચક્કર મારવા દો પણ એ ભાઈ એમ કીધું કે ગાડી ભરેલી છે ભાઈ આનો ચક્કર ન મારવાનો હોય ભાઈ આ રમત કરવા જેવી વસ્તુ નથી એમ પણ હવે કાંઈ નહીં એ આપણે ક્લિપ નથી લીધી કારણ કે એ ભાઈ એમ કીધું હતું ભાઈ મને ભાઈ તમે આ વિડીયોમાં ન લેતા કારણ કે એને કાંઈક ગંજી પહેરેલી હતી ખાલી એટલે ભાઈ ના પાડી હતી એટલે ભાઈને આપણે નથી લીધા જો હજી હુતા છે એ ભાઈ કે મને ભાઈ વિડીયોમાં ન લેતા એ કે મને એમ કીધું એટલે મેં આપણે એને વિડીયોમાં નથી લીધા પણ એ ભાઈ ના પાડી દીધી એમ કીધું કે ભાઈ આ રમત કરવાની વસ્તુ નથી આ તમે ન હાકી શકો એમ તમારથી ન હાલે એમ કીધું હા તમારથી ન હાલે ને એમાં ભેરી ગાડી છે એ કે તમારથી તગો હાલે આપણો તગો પડ્યો ને જો એ કે તમારથી તગો હાલે મેં કે વાંધો નહીં ભાઈ તો આપણે તગો હાકશું બીજું હું સારું હાલો મિત્રો તો પતરા ભરીને આપણે ઘર તરફ નીકળવાનું છે મિત્રો આપણે આવી ગયા છીએ પતરાની ફેક્ટરી કે જ્યાં પતરા બને છે જો પતરા આ રીતે બને જો ઓલ્લો રોલ જે દેખાય એમાંથી પતરું આવે આ રીતના લોખંડના પતરા આ રીતના બને છે પતરા બને આ રીતે
કેમ પણ છે ને બાકી મશીન સારું પીસ છે હો. મહેન્દ્રભાઈ ડીઝલ છે નાખ્યો ને 20 રૂપિયા